વેલ ફાઉન્ડેશન દ્વારા ગંગા સ્વરૂપ બહેનો માટે સાડી વિતરણનો કાર્યક્રમ અને નિઃશુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। કારેલીબાગ વિસ્તારમાં બાલવાડી નજીક બ્રહ્મરસીવાડી ખાતે આ ખાસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને જેમાં વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તેમની વિશેષ ઉપસ્થિતિમાં ગંગા સ્વરૂપ બહેનોને સાડીનું વિતરણ કરવામાં આવ્યું અને સાથે જ તેઓના નિઃશુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પ માટેનું પણ અહીં આયોજન કરવામાં આવ્યું હતું। આજે ગીવ વેલ ફાઉન્ડેશનના શીતલબેન મહેતા અને એમના તમામ કાર્યકર્તાઓ દ્વારા માતાઓ બહેનોનું સ્વાસ્થ્યનું પરીક્ષણ એટલે કે મેડિકલ હેલ્થ ચેકઅપ કેમ્પ અને સાથે સાથે જરૂરિયાતમંદ બહેનોને સાડી વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। આ એક ઉત્તમ સેવા કાર્ય છે। માતાઓ બહેનો સંપૂર્ણ 24 કલાક જ્યારે પરિવારની સંભાળ રાખતા હોય છે તો એમની સંભાળ રાખવી એ સમાજની એક ફરજ બની જાય છે। એ ફરજના ભાગરૂપે આજે એમનું સ્વાસ્થ્ય પરીક્ષણ કરાવવામાં આવ્યું છે અને માતાઓ બહેનોને સાડી આપીને પ્રોત્સાહિત પણ કરવામાં આવ્યા છે। આવા સુંદર મજાના કાર્યક્રમ બદલ હું શીતલબેન મહેતા અને એમના પૂરી ટીમને ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ પાઠવું છું। ધન્યવાદ। આજે વડોદરા શહેરની અંદર કામનાથમાં બ્રહ્મર્ષિ વાટિકાની અંદર ગંગા સ્વરૂપ બહેનોને સાડી વિતરણ અને મેડિકલ કેમ્પ રાખવામાં આવ્યો છે। મેડિકલ કેમ્પમાં લગભગ અમે જેટલું બને એટલું ડેન્ટિસ્ટ છે, ફિઝિયોથેરાપી છે, અમે ડાયાબિટીસ, બીપી, ગાયનેક, ઓર્થોપેડિક બધા જ ડૉક્ટર ઇન્ક્લુડ કર્યા છે। આમ દેખવા જઈએ તો 8 માર્ચે ઇન્ટરનેશનલ વુમન્સ ડે છે, પણ અમે થોડો વહેલો કર્યો છે, પણ થોડો અનોખો પણ છે। અને આ પ્રોગ્રામમાં અમે ગંગા સ્વરૂપ બહેનોને એમને સ્વાસ્થ્યની ચિંતા કરીને તેમને અમે ચેકઅપનો પણ પ્રોગ્રામ કર્યો છે અને સાથે સાથે સન્માનિત કરવા માટે ઉપહાર તરીકે અમે સાડી પણ એમને આપી છે। સાથે અમારા આ પ્રોગ્રામની નવી ઉર્જા અને ઉષ્ઠા લાવનાર અમારી સાથે ડૉક્ટર જયપ્રકાશ સોની સાહેબ પણ ઉપસ્થિત રહ્યા છે અને એમણે પણ અમને ખૂબ જ સુંદર માર્ગદર્શન આપ્યું અને આ પ્રોગ્રામનો એક રોનક અમારે વધારી દીધી। એમને પણ હું ધન્યવાદ કરું છું। સાથે અમારી સાથે વડોદરા શહેરના મહિલા મોરચાના મહામંત્રી મમતાબેન વ્યાસ પણ અમારી સાથે ઉપસ્થિત છે, જે હંમેશા અમારી ટીમમાં પણ હતા, એ અમારા વડોદરા શહેરમાં હંમેશા અમારી સાથે જ રહે છે। એ પણ અહીંયા આવ્યા, એમના બદલ હું ધન્યવાદ કરું છું। મારી પૂરી ટીમ રક્ષાબેન, નૈનાબેન, અમીષાબેન, નિર્મલાબેન, રાજુભાઈ, આ બધાને હું ધન્યવાદ કરું છું કે આ પ્રોગ્રામને સફળ બનાવ્યો અને આવા પ્રોગ્રામો અમે અવિરતપણે આગળ કરતા રહીએ એવી મારી અપેક્ષા છે। હું શીતલબેન મહેતા, વડોદરા શહેર મહિલા મોરચા મંત્રી અને સાથે ગીવ વેલ ફાઉન્ડેશનના ફાઉન્ડર।